હરની સો આકાશવાણી કહી શોક અને સંદેહને હરનારી આકાશવાણીનો અવાજ સંભળાય. દેવતાઓ ડરો નહીં, ઋષિમુનિઓ ગભરાવ નહીં, પૃથ્વી ધીરજ રાખો. બ્રહ્માજી અંશ સહિત દિનકર વંશમાં અવતાર ધારણ કર્યો. તમારા બધાનો બોજ ઉતારીશ અને પૂર્વે જે કઈ કારણો મારા અવતારના છે, યદ્યપિ કોઈ કારણ નહીં, છતાંય એને હું પૂરા કરીશ. આકાશવાણીએ ભગવાન પ્રગટશે એની પહેલી કરી. દેવતાઓ ખુશ થઈ ગયા કે હવે ભગવાન અવતાર લેશે, રાવણાદિનો પેલું થશે, અમારા ભોગ સલામત રહેશે. બધા જ દેવતાઓ પોતપોતાના ભોગ ભવન તરફ વિદાય લે. સંતો પાસેથી સાંભળ્યું, બ્રહ્માએ બધાને રોક્યા, ક્યાં જાઓ છો? કે હવે તો ભગવાન પ્રગટ થશે. તો ભગવાન પ્રગટ થાય એટલે આપણે કઈ નહીં કરવાનું. આજ સુધી આપણે ભોગ ભોગવતા રહ્યા એટલે રાવણના આપણે માર ખાધા છે. આપણામાં એમ કે અમે સુંદર છીએ, અમે તો ભોગ ભોગવવાના અધિકારી છીએ. આ અહંકાર છોડો અને સુંદરપણું છોડીને હવે બંદરપણું સ્વીકારો. આપણે બધા આપણા અંશમાંથી વાનરના રૂપ લઈને ધરતી ઉપર જઈએ. ભગવાનના કાર્યમાં મદદ કરવા માટે એના માર્ગનું પ્રતીક્ષા કરીએ. સમય અભાવે વધારે વિસ્તાર ન કરવું, પણ પહેલા પુરુષાર્થ કરવો. આપણે જીવ છીએ, આપણે કેટલું કરી શકીએ, પણ પુરુષાર્થ કરવો. પુરુષાર્થની સીમા આવી જાય પછી શું કરવું? પછી પ્રાર્થના કરવી. પણ પ્રાર્થના એ આપણી કેવી હોય? જેટલી થાય એટલી કરવી. પ્રાર્થનાનો સીમાડો આવે પછી એની રાહ જોવી, એની પ્રતીક્ષા કરવી. દેવતાઓએ પુરુષાર્થ કર્યો રાવણના ત્રાસમાંથી મુક્ત થવા માટે. એની સીમા આવી, રાવણની તાકાત ઓછી ન થઈ. પછી એને ભેગા થઈને પ્રાર્થના કરી. પ્રાર્થના કર્યા પછી હવે પ્રતીક્ષા કરે છે કે હવે ભગવાન આવશે, પ્રભુ આવશે. આ એક ફોર્મ્યુલા છે. પુરુષાર્થ, પ્રાર્થના, પ્રતીક્ષા, આ ત્રણેયનો સરવાળો રામનું પ્રાગટ્ય છે. આ ત્રણમાંથી રામનું પ્રાગટ્ય થાય. બધા જ દેવતાઓએ અંશો દ્વારા વાનરના રૂપ લીધા, રીંછના રૂપ લીધા, અને ભગવાન ધરતી ઉપર આવે એના પહેલા પરમાત્માના માર્ગનું પ્રતીક્ષા કરવા માટે કોઈ નદીના તટે, કોઈ જંગલમાં, કોઈ ગુફાઓમાં જ્યાં જગ્યા મળી ત્યાં દેવાંશો બધા આવી અને ભગવાનની પ્રતીક્ષા કરવા લાગ્યા. હવે ગોસ્વામીજી આપણને સૌને અયોધ્યા લઈ જાય છે, જ્યાં રામજીનું પ્રાગટ્ય થવાનું છે. ત્રેતાયુગ છે. રઘુવંશના શાસક મહારાજા દશરથજી નું રાજ્ય છે. રાજા ધર્મ ધુરંધર છે, જ્ઞાની છે, ભક્ત છે. રાજાની રાણીઓ પવિત્ર આચરણ કરે છે. તુલસીદાસજીએ રાજાના કર્મયોગને, રાજાના જ્ઞાનયોગને, રાજાના ભક્તિ યોગની સરાહના કરતા ચોપાઈઓ લખી. મહારાજા દશરથજીનું રાજ્ય છે. રાજામાં જ્ઞાનયોગ છે, કર્મયોગ છે, ભક્તિ યોગ છે. રાજા ધર્મ ધુરંધર છે. ધર્મની ધૂસરી એને પોતાના કાંધ ઉપર રાખી છે. કૌશલ્યા આદિ રાણીઓ પવિત્ર આચરણથી જીવન જીવે છે. રાજા પોતાની રાણીઓને પ્યાર આપે છે અને રાણીઓ રાજાને આદર આપે છે.
આ પ્રસંગે મારી વ્યાસપીઠ કહેતી રહી કે રામ જેવા દીકરાને જન્મ જો આપણા આંગણામાં આપવો હોય તો આટલું જ કરવાની જરૂર છે. પુરુષ એની પત્નીને પ્યાર આપે. ભારતની સ્ત્રી પ્રેમ ઝંખે છે. ઠીક છે, નવદુર્ગાની આપણે પૂજા કરીએ, બધું જ કરવાનું, પણ એ પૂજા કરતા એને કોઈ પ્રેમ આપે, એને કોઈ આદર આપે, એને કોઈ સન્માન આપે તો આખું જીવન સમર્પિત કરી દે. રાજા કરી રહ્યા છે, રાણીઓને પ્રેમ આપે છે અને રાણીઓ મહારાજા દશરથજીને આદર આપે. પુરુષને આદર ગમતો હોય, જો સ્ત્રી એને આદર આપે કે ના ના તમે મોટા છો, તમે 2 દિવાળી વધારે જોઈ છે, તમે જે કહો એ જેમ કહે એમ થોડોક આદર આપો અને સ્ત્રીને પ્રેમ આપો તો કોઈના ગૃહસ્થાશ્રમ બગડે નહીં. આટલું નથી થતું, બીજું બધું જ થાય છે. પણ એકાબીજાને પ્રેમ અને આદર આપવાનો એક નાનકડો એવો આ જે ગઠબંધન છે એ પૂરું થતું નથી. મહારાજા દશરથજીના 4 પુત્રો જાણે વેદોના 4 વર્ણાશ્રમ રાજાના એક ઘરમાં આવીને બેઠા છે. રાજા પોતે જ અદ્ભુત ગૃહસ્થ જીવન જીવે છે અવશ્ય, પરંતુ એને ત્યાં રાજાના દિવ્ય ગૃહસ્થાશ્રમને લીધે જે 4 રાજકુમારો આવવાના છે એ 4 જાણે એક એક આશ્રમનું પ્રતિનિધિત્વ કરે છે. શત્રુઘ્ન બ્રહ્મચર્યાશ્રમ, ચૂપ રહેવું એ બ્રહ્મચર્યાશ્રમ છે. વાકપાત એ પણ એને જેટલો બધો રોકાય એટલો બ્રહ્મચર્ય, અને શરીરનો જે વિહાર વિલાસ એ પણ જેટલું એ બધું બ્રહ્મચર્ય આપે. એમાં મૌન રાખવું. હું બધા મારા શ્રોતાઓને કહું છું ભાઈ કે સાહેબ બને તો હજી હમણાં જલ્દી ઉતારો, પણ અઠવાડિયે 1 દિવસ મૌન રાખવું. હા, પણ યુવાનોને હું નહીં કહું, કારણ કે તમારે ભણવાનું, તમારે કામ કરવાનું, કદાચ એ ન થઈ શકે. મહિનામાં 1 દિવસ મૌન રાખવું. તમે એમ કહેશો કે એ પણ શક્ય નથી, તો તમે જેટલા વર્ષના થયા હો એ તમારો જન્મ દિવસ આવે એના આગળ એટલા કલાકનું મૌન રાખો. 24 વર્ષના થાવ તો જન્મ દિવસ આવે એના પહેલા 24 કલાકનું મૌન રાખવું. જન્મ દિવસે સવારમાં છોડી દેવું, જેથી કરીને પરિવારની સાથે તમે વાતો કરી શકો, ઉત્સવ મનાવી શકો. થોડા પ્રેક્ટિકલ. એમ કરતા કરતા તમને એમ થાય કે હવે મૌન, આ મારું બ્રહ્મચર્ય, વાણીનું બ્રહ્મચર્ય હું પાળું, તો શ્રાવણ મહિનો આવે તો શ્રાવણ મહિનાનું મૌન રાખવું. શારદીય નવરાત્ર હોય કે પછી આ સંવત્સરના નવરાત્ર હોય એમાં મૌન રાખવું. આ મૌન એ રામચરિત માનસમાં અમારો શત્રુઘ્ન મૌની બ્રહ્મચારી છે. એ બધાને સાંભળે જ છે, બોલતો નથી. એની અર્ધાંગીના છે શ્રુતિ કીર્તિ છે, બીજાના વખાણ, બીજાના ગુણ, બીજાનું એ બધું શ્રુતિ દ્વારા એનું શ્રવણ, કોઈ બોલે નહીં. આ એનું બ્રહ્મચર્ય છે. એક જ ખાનદાનમાં 4 પુત્રો 4 આશ્રમોને જીવંત કરે છે. શત્રુઘ્ન બ્રહ્મચર્યાશ્રમમાં જીવ્યા છે. એની પત્નીનું એક નામ માત્ર રામાયણમાં આવ્યું, પછી બંને આવી રીતના સંયમી જીવ. એટલે શત્રુઘ્ન બ્રહ્મચર્યાશ્રમ છે. લક્ષ્મણજી ગૃહસ્થાશ્રમ છે. આપ કહેશો લક્ષ્મણજી તો 14 વર્ષ ઉર્મિલાને મૂકીને ગયા. હા, એ ગૃહસ્થરામ અદ્ભુત હતો એટલે મૂકીને ગયા, નહીં તો ઉર્મિલા પાછળ પાછળ જાત કે હું તમે મને અહીંયા બહાર 14 વર્ષ મૂકો. આ ગૃહસ્થાશ્રમજીની શ્રમની સમજૂતી હતી. ને વધારે યદ્યપી થોડોક વધારે મારી દ્રષ્ટિએ એમ સાકેતમાં વધારે ઉર્મિલાને જે પ્રસ્તુત કર્યા છે. સીતા થોડા ગૌણ બની ગયા છે સાકેત. હું તો મારી તલગાજડી આંખથી કહું, સીતાને ગૌણ ન કરાય. સીતા તો મહામાયા પરાંબા ભક્તિ સ્વરૂપા શાંતિ સ્વરૂપા. પણ ઉર્મિલાનું ચરિત્ર રાષ્ટ્રકવિ મૈથિલી શરણ ગુપ્તએ જે અંકિત એ પણ અદ્ભુત છે. ઉર્મિલા પણ કોઈ પણ પાત્રને શ્રેષ્ઠતા આપવા માટે શ્રેષ્ઠને નિમ્ન ન કરી દેવાય. એટલો વિવેક ગ્રંથકારે જરૂર. એટલે મહાદેવ પ્રસાદ એને થોડીક આલોચના કરી.
થોડીક બહુ ચિરંજીવી તરીકે જોતા હતા એને. હા, કે તારું તારું સાહસ. મહાવીર પ્રસાદ, મહાવીર પ્રસાદ એના પત્રો, ગાંધીજી સાથેના એના પત્રો છે. મૈથિલી ચરણ બાબાએ ગાંધીજીને પત્ર સાકેત મોકલ્યો, આપ અભિપ્રાય. ગાંધીજીએ થોડીક ચૂટકી લીધી છે. ગાંધીજી પણ ભણેલા ગણેલા માણસ હતા, કઈ સામાન્ય નહોતો. જરૂર ઉર્મિલાને બહુ જ પ્રધાન આપવી જ જોઈએ, જરૂર આપવી જોઈએ. પરંતુ એ લક્ષ્મણનો ગૃહસ્થાશ્રમ. અને પછી જ્યારે લક્ષ્મણ આવે છે સાકેતમાં, પછી ઉર્મિલાના જે હર્ષનું વર્ણન થાય છે. મારા મનનો મૃગ વનમાં ફરવા ગયું તું આજ પાછું, જાણે 14 વર્ષ મન જ નહોતું. અમન અમન કેવું એકમેકના મન. મારે રાજેશ્વરાનંદજીએ તો કહ્યું ને કે જેના ઉર્મિલા, જેના હૃદય મળી ગયા હતા એનું નામ ઉર્મિલા. 2 ઉર મળી ગયા હતા. હૃદયદાન હોય છે ને, આપણા લગ્નમાં હૃદયદાન છે. હા, હૃદયનું દાન કરવાનું હોય. એટલે મને કહેવા દો, શત્રુઘ્ન બ્રહ્મચર્ય આશ્રમનું પ્રતીક છે. મારા લક્ષ્મણજી એક દિવ્ય ગૃહસ્થાશ્રમનું પ્રતીક છે. મને કહેવા દો, મારા રામ એ વાનપ્રસ્થાશ્રમનું પ્રતીક છે. રામ સંન્યાસી નથી થયા, વાનપ્રસ્થી છે. વનણા તરફ ગયા છે. 14 વર્ષ રામ વનવાસ, આ એનો વાનપ્રસ્થ છે. પણ સંન્યાસ આશ્રમ તો મારા ભરતનો છે. ભરત સંન્યાસ. રામાયણમાં અમે લખ્યું છે, રામચરિતમાનસ, કે રામ વાનપ્રસ્થ બન્યા પછી વનનું સુખ લે છે. ભરતજી એવા સંન્યાસી છે, એને રામના સ્મરણ માટે બધા સુખોનો ત્યાગ કરી દીધો. સંન્યાસી છે ભરત. આ ચારેય આશ્રમ એક દિવ્ય ગૃહસ્થાશ્રમ નિભાને વાલા કૌશલ્યા અને દશરથના જીવનમાં આ 4 આશ્રમ એક જ ઘરમાં પ્રગટ થયા. ચારેય વર્ણો પ્રગટ થયા. પણ વર્ણની વાત હું બહુ નહીં કરું, કારણ કે લોકો ખોટા અર્થ કરી અને વળી ભેદો ઉત્પન્ન કરે. અમે જે કહીએ છીએ વર્ણની વાત આખી જુદી છે. મારી ગંગા સતી સમઢિયાળામાં તો એવું કહી ગયા કે વર્ણ એ વિકાર છે, સંસ્કાર નથી. એવું અજોડ નિવેદન કરી નાખ્યું. એ સંસ્કાર નથી, એ વિકાર. મેલવો વર્ણનો વિકાર. ખાવા ફેર થાય નથી, આપણી ચામડીમાં ખજવાળ આવવા માંડે, કંઈક લાલ લાલ થઈ જાય ને ફોડકી ફોડકી થઈ જાય, એ કાંઈ આપણી તંદુરસ્તીનું પ્રતીક નથી, એક વિકાર છે. એમ વર્ણભેદ છે એ સમાજનો વિકાર છે. ભેદની ભીતિઓને ભાંગવી પડશે. 4 પ્રવચન દર્શક દાદાના, ભેદની ભીતિઓને ભાંગવી. નાની એવી પુસ્તક, દાદા દર્શક મનુભાઈ પંચોળી. સુંદર પ્રવચનો, 4 નાના. એક જ નાની પુસ્તિકામાં સંકલિત કરી દીધા. ભેદની ભીતરો, એમાં બધા જ ભેદો. પરંતુ એક વિચારની દૃષ્ટિએ અને વૃત્તિની દૃષ્ટિએ અહીંયા હું વર્ણની વાત કરું. શત્રુઘ્ન બ્રહ્મચારી આશ્રમ, લક્ષ્મણ ગૃહસ્થાશ્રમ, મારા રામ વાનપ્રસ્થાશ્રમ અને મારા ભરતજી. ભરતનું ભજન, ભરતનું ત્યાગ, ભરતનો વૈરાગ, ભરતની શું કહું, મોટા મોટા મુનિઓ એનાથી શરમાઈ જતા હતા. મોઢા નીચે આવો સંન્યાસ. તુલસીએ તો અયોધ્યા કાંડના સમાપનમાં લખ્યું,
कलिकाल तुलसी से सठनी વેદનો સંહિતા પાઠ છે, એટલા માટે અમે આ રાગ લીધો. આ અમારો સંહિતાનો પાઠ, આ લોકવેદ છે, આ શ્લોક વેદ એનો સંહિતા પાઠ છે. તો ભરત સંન્યાસ આશ્રમનું પ્રતીક છે, રામ વાનપ્રસ્થાશ્રમનું પ્રતીક, લક્ષ્મણ ગૃહસ્થાશ્રમનું પ્રતીક અને શત્રુઘ્ન બ્રહ્મચર્ય આશ્રમનું પ્રતીક છે. દશરથજી નું દિવ્ય દાંપત્ય એટલે આવા 4 આશ્રમો એના ગૃહસ્થાશ્રમમાં પ્રગટ્યા. આવું દિવ્ય જીવન એક દિવસ મહારાજ દશરથજીને થયું, ચોથી અવસ્થા આવી ગઈ, મારે પુત્ર નથી. રાજાને ગ્લાની થઈ, ભાઈ ગ્લાની મોરે સુતનાય. પરંતુ દુનિયાને કોઈ પ્રશ્ન હોય, સમસ્યા હોય, પીડા હોય તો રાજાની પાસે આવે, પણ આજ રાજાને ગ્લાની થઈ છે, એ કોની પાસે જાય? જ્યારે તુલસીદાસજી આપણી સનાતન અને વૈદિક પરંપરાનો માર્ગ ચીંધે છે કે જ્યારે કોઈ જગ્યાએથી આપણી સમસ્યાનો જવાબ ન મિલે ત્યારે એક દરવાજો ખુલ્લો હોય છે, જેનું નામ છે ગુરુદ્વાર, આપણા બુદ્ધ પુરુષનો દરવાજો, જ્યાં જવાથી આપણા સમસ્યાનો જવાબ મળે. દશરથજીને આટલી રાણીઓ, પ્રધાન 3 રાણીઓ, ચોથી અવસ્થા અને પુત્ર પ્રાપ્તિ નથી, મારાથી રઘુવંશ સમાપ્ત થઈ જશે, એની ગ્લાની પણ કોને કહે? ગુરુ વગર ક્યાં કહેવું? અને તેથી દશરથજી આજ વશિષ્ઠજીના દ્વારે પધાર્યા છે. પોતાના દુઃખ અને સુખના સમિત ગુરુના ચરણમાં મૂક્યા છે. પોતાના સુખ દુઃખ કહી દીધા. પેલા દુઃખ ગાયા કે મહારાજ હું થોડો દુઃખી છું. અયોધ્યાના સમ્રાટ, હા દુઃખી છું. પણ તમે દુઃખ ગાયું, હવે પાછું સુખ કેમ ગાઓ છો? એક જ મિનિટમાં દુઃખ અને પાછા સુખી કેમ થઈ ગયા? ત્યારે દશરથજીએ બહુ સરસ જવાબ આપ્યો. હું ઘરેથી નીકળ્યો ત્યારે પીડા લઈને આવ્યો કે મારે પુત્ર નથી, પણ તમારા દર્શન કર્યા પછી હું સુખી થઈ ગયો, કારણ કે સાધુના દર્શન જેવું બાપજી જગતમાં કોઈ સુખ નથી. આ મને સુખ થયું, મારું આખું દુઃખનું પાસું પલટી ગયું. રાજન શું પીડા છે? મહારાજ આપનું વાક્ય, ઘણા માણસોના વચન એવા હોય કે ફળ એના વચનનું અનુગામી બનતું હોય છે. આવો રામાયણનો લેખ છે, ફળ અનુગામી બને. સાધુ બોલે અને એમ થાય, એ તો એના બોલની પાછળ પાછળ જાય. પતંજલિ યોગ સૂત્રમાં સૂત્ર આવ્યું છે, સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયાફલાશ્રયત્વમ. જે માણસ અસત્ય વિચારે નહીં, અસત્ય ઉચ્ચારે નહીં અને અસત્ય આચરે નહીં, એ જે બોલે નિહાલ સત શ્રી અકાલ બોલે, ફળ અનુગમન કરે સાધુ પુરુષના વચનની. એટલે ગંગા સતી એમ ગાય કે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ સદગુરુના વચનના તમે થાવ અધિકારી પાનભાઈ.
સાધુનું વચન. તો બાપ બુદ્ધ પુરુષના વચન ને અસ્તિત્વએ ફળ રૂપે અનુગમન કરવું પડે કે આ બોલ્યો આમ કરવું પડશે. આવું અનુગમન. મહારાજ આપ એક વખત બોલી દો કે મારો વંશ અહીંયા અટકી પડશે, મારા પુત્ર સુખ નથી, આ વાત હું છોડી દઉં હરી ઈચ્છા, અને અમારે ત્યાં આ અવસ્થાએ પુત્ર પ્રાપ્તિ થવાની હોય તો હું આપને વિનંતી કરું છું. વશિષ્ઠજીએ જવાબ આપ્યો છે. રાજન ધીરજ ધારણ કરો, એક નહીં 4 પુત્રોના પિતા થશો. ભગવાન હા બોલે છો નિહાર, 4 પુત્રોનો બાપુ બનીશ. હા, અને સામાન્ય નહીં, ત્રિભુવન ત્રિભુવનમાં ઉજાગર થશે, ભક્તોના ભયને હરણ કરશે. એવા 4 પુત્રોના આનંદ છવાયો દશરથજીના હૃદયમાં. બાપજી હા, તમે બહુ મોડું કર્યું રાજન. વહેલા આવ્યા હોત તો ક્યારનું બ્રહ્મ તત્વ તમારા આંગણામાં બાળક બનીને રમતું હોત. મોડું તમે કર્યું છે. હું તો ઈચ્છતો હતો કે રાજા જિજ્ઞાસા કરે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, તો એના આંગણામાં બ્રહ્મને રમતું કરી દઉં, પણ મોડું તમે કર્યું. પણ ખેર, હજી થોડીક ધીરજ ધારણ કરો. આપણે ત્યાં સૂત્રોમાં સંસ્કૃતમાં આવ્યું છે ધૈર્ય કંથા. સાધકે ધીરજ બહુ રાખવું પડે. જે ધીરજ ન રાખી શકે એને સાધકનો શબ્દ કોઈ દિવસ લગાવવો. સાધક એ છે ધીરજ રાખે. કબીર સાહેબનું સાખી છે, ધીરે ધીરે રે મના, હે મન ધીરે ધીરે ધીરજ રાખ, ધીરે ધીરે રે મના. ભાઈ ત્યાંથી જ નીકળી જાઓ. એ પ્યારે, ઓય ઓ ભાઈ, એ બાપા ત્યાંથી જ આમથી નીકળી જાઓ, મારી ધારા તૂટી જશે બાપા. એ ભાઈ અચ્છા બીમાર છે, ઓ ઠીક સોરી, લઈ જાઓ. કબીર સાહેબ ફરમાવે છે ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ઘડા, લેકિન ઋત આયે ફલ હોય. આંબો રોપી દઈએ ને એક 100 ઘડા પાણી પીવડાવી દઈએ તો કઈ તરત કેરી નો આવે. એના માટે તો ધીરજ રાખવું. કબીર કછું ઉદ્યમ કીજે. રાજન એક કામ કરો, તરહું ધારણ કરી છે મહારાજ. થોડીક વધારે ધીરજ ધારણ કરો. 4 પુત્રોનો બાપ બનશો, પણ એક પ્રક્રિયામાંથી તમારે પસાર થવું પડશે, એક યજ્ઞ કરવો પડશે. બાપજી આપ અમારા કુલગુરુ છો, ઉપરોહિત છો, આપ આજ્ઞા કરો, આચાર્ય પદ સ્વીકારો, યજ્ઞ કરીએ.
રાજન પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવો પડશે અને એનું આચાર્ય પદ હું નહીં સ્વીકારી શકું. શ્રીંગી ઋષિને બોલાવવા પડશે. શ્રીંગી ઋષિને બોલાવ્યા છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ થયો છે. આ ભારતની વિચારધારા, આ ઋષિ મુનિઓની જે મનીષા છે, જે એની 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 જે વિચારોની રેન્જ છે એ આ છે કે અહીંયા આપણે પુત્ર પ્રાપ્તિને પણ યજ્ઞ શબ્દથી સન્માનિત કર્યો. પુત્ર પ્રાપ્તિ કરવી પણ એક યજ્ઞ કર્મ, એટલે પુત્ર કામેષ્ટિ, પુત્ર કામના માટે કરાયેલો યજ્ઞ. એ પ્રક્રિયાને યજ્ઞનું રૂપ આપ્યું છે. વેદોએ યજ્ઞનો બહુ મહિમા ગાયો છે સાહેબ. ભારતનું એક મોટામાં મોટી વિશ્વને દેન છે યજ્ઞ પ્રક્રિયા. એટલે ફરી એક વખત કહું કે કૃષ્ણએ કહ્યું અર્જુન બધું જ છોડી દેજે, પણ યજ્ઞ, દાન અને તપ આ ત્રણ વસ્તુ કોઈ દિવસ છોડીશ નહીં. એ તારા બુદ્ધિને વારંવાર રિચાર્જ કરશે. શ્રીંગી ઋષિ અગ્નિ હોય, હોમમાંના દ્રવ્યો હોય, હૃદયમાં ભાવ હોય અને હોમ કરાવનાર મંત્રો બોલનારો આચાર્ય હોય, આ યજ્ઞના 4 પક્ષો છે. આજ બધું જ ભેગું થયું છે. ભક્તિ સહિત આહુતિઓ આપી છે. આખીરી આહુતિના સમયે યજ્ઞ પુરુષ સ્વયં અગ્નિનું રૂપ લઈ અને યજ્ઞ કુંડમાંથી બહાર આવ્યા છે. જય જયકાર થયો છે. હાથમાં પ્રસાદનો કળશ છે, જેમાં ખીર છે, ચરુ છે, જેનાથી પુત્ર પ્રાપ્તિ થશે. જો વશિષ્ઠ આપણા પરમ કલ્યાણમાં પોતાના મનમાં જેટલો સંકલ્પ કરે ને એવું ફળ મળે. આપણે એમ માનતા હોય કે કેમ બધું ન થયું, પણ એમાં તમે દોષી નથી, હું દોષી નથી. આપણા બુદ્ધ પુરુષે આપણી પાત્રતા જોઈને, આપણો દેશકાળ જોઈને અને અવસર જોઈને જેટલી માત્રામાં સફળતા આપી હોય એટલી. એટલે અહીંયા શબ્દ લખ્યું કછું. કછું સબકુછ કેમ ન લખ્યું? કલ્પના કરો, બધું સબકુછ થઈ જાય એમ કહી દો તો રામનો વનવાસ ન થાય, દશરથનું મૃત્યુ ન થાય. પણ વશિષ્ઠ જેને અભિપ્રેત છે કે રામનો વનવાસ થવો જોઈએ, નહીતર આસુરી તત્વનો નાશ નહીં થાય. એટલા માટે જો વશિષ્ઠ કછું, હું ઘણી વખત કહું કે આપણે પુરુષાર્થ કરીએ તો કુછ થાય, પણ ગુરુ જો આપણા માટે સબકુછ વિચાર કરે તો સબકુછ થઈ જાય. અહીંયા વશિષ્ઠજીએ દેશકાળ પાત્ર અને અવસર જોઈને નિર્ણય કર્યો કે તમારો પુત્ર જન્મ થાય, આટલો તમારો જે સંકલ્પ છે. કારણ કે ત્રિકાળ જ્ઞાની છે વશિષ્ઠજી. વશિષ્ઠજીનું વ્યક્તિગત જીવન પણ સાંભળવા જેવું છે. ક્યારેક વિશ્વામિત્ર બેને હામા ઉભા રાખી અને તલગાજડું વચ્ચે ઊભો રહી અને બેને પગે લાગતી તમને મારે કથા કહેવી છે કે આ વિશ્વામિત્ર, આ વશિષ્ઠ, એક પ્રારબ્ધવાદી, એક પુરુષાર્થવાદી. એક રામ તત્વ એવું આવ્યું કે એક પ્રારબ્ધવાદી અને પુરુષાર્થવાદીની વચ્ચે સેતુ બનાવી અને બંનેનું જોડાણ કર્યું છે. અદભુત બંને માણસો છે. રાજન, તમે જે વશિષ્ઠજી, તમે જે થોડુંક વિચાર્યું છે એ કાર્ય સફળ થશે અને ત્યાં દીકરા થશે.
પણ એ દીકરો આવ્યા પછી વન થશે ત્યારે રાજાનું મૃત્યુ થશે અને આ બધું એ બધું કાંઈ ન કીધું. કારણ કે કેટલું બધું કરાવવાનું, આખા વિશ્વનું મંગલ કરાવવાનું. તમારો મનોરથ પૂર્ણ થાય છે. આ પ્રસાદની ખીર રાજાને આપજો અને કહેજો કે તમારી રાણીઓને યોગ્યતા પ્રમાણે વહેંચી દો.